મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા। હું સુરત થી બોલું છું। તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવશું નવી રેસીપી બીટના પેંડા। તો આપણે આ બીટ લીધા છે, આ મીડિયમ સાઈઝના 3 બીટ લીધા છે આપણે, અને આ ખાંડ લીધી છે આપણે 3 ચમચી, અને આ ટોપરાનું સીણ છે અડધો કપ, આ ઘી લીધું છે આ મોટી ચમચી 2 ચમચી આપણે, આ પિસ્તાનો ભૂકો લીધો છે આપણે, આ દૂધનો પાવડર 2 ચમચી લીધો છે, અને આ કાજુ લીધા છે। તો આપણે હવે આ બીટની સાલ ઉસેડી લેશું। આ રીતે આપણે બીટની સાલ ઉસેડી લેશું। તો આપણે આ રીતે બધી સાલ ઉસેડી લીધી છે આ બીટની। તો હવે આપણે આ ખમણી લીધી છે, આ ઝીણી ખમણી છે। તો હવે આપણે આ બીટને ખમણી લેશું આ રીતે। આ રીતે આપણે ખમણી લેવાનું છે બધું બીટ, આવું પતલું પતલું ખમણવાનું। તો આપણે આ રીતે ખમણી લીધું છે। આ તો બીટ આપણું ખમણાઈ ગયું છે। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। તો આપણે આ પેન મૂકશું, અને આપણે હવે આમાં ઘી નાખશું। તો હવે આપણે આ બીટ નાખી દેશું, આ ખમણેલું। તો હવે આપણે આને શેકી લેશું, આને આપણે ધીમા ધીમા ગેસે શેકાવા દેવાનું છે। અને અત્યારે તો શિયાળામાં બીટ બહુ મળતા હોય છે, અને તમને આ કાસું બીટ ન ભાવતું હોય તો પણ તમે આ રીતે આને પેંડા બનાવી અને ખાઈ શકો છો। આ બીટનું પણ જ્યુસ બનાવીને તમે પી શકો છો। અત્યારે તો આ શિયાળામાં બીટ ખાવા બહુ સારા, નાના બાળકો પણ કાસું બીટ ઘણા ખાતા જ ન હોય, તો એને પણ તમે આ રીતે આ પેંડા બનાવીને આપો તો ખાય છે એમ સારું। છોકરાઓ બીટ ખાઈ સારું હોય ત્યારે આ શિયાળામાં। તો આ રીતે તમે પેંડા બનાવજો તો નાના બાળકોને પણ ભાવશે, આપણને પણ ભાવે, બીટ સારું એમ ખાવામાં અત્યારે। આ તો બીટ આપણું શેકાઈ ગયું છે। તો હવે આપણે આ દૂધ લીધું છે એ દૂધ નાખશું। આપણે અડધો કપ દૂધ લીધું છે એ નાખ્યું છે આમાં। અને હવે આપણે આ ખાંડ નાખશું। ત્રણ ચમચી આપણે ખાંડ લીધી છે, આના 1 ચમચી આપણે આ દૂધનો પાવડર એડ કરશું। અને આ પિસ્તા છે એ નાખશું। હવે આપણે આને ઘડીક આમ શેકાવા દેશું, સડવા દેશું બીટ। આ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે આને શેકાવા દેશું। તો આ રીતે આપણું બીટ બધું શેકાઈ ગયું છે, આ રીતે બધું શેકાઈ ગયું છે આ બીટ, અને આનો માવો થઈ ગયો છે। આ 4 લોહી બને એવું બીટ, 2 બીટ ખાધા ભેગા લોહીના ટકા પણ વધી જાય।
તો હવે આપણે આને નીચે ઉતાર લેશું અને આ ગેસ બંધ કરશું અને આપણે આમાં કાઢી લેશું. હવે આપણે આને ઠંડુ થવા દેશું 10 મિનિટ સુધી. તો આ માવો ઠંડો થઈ ગયો છે. તો હવે આપણે આને પેંડા વાળી લેશું. આપણે થોડોક આ ઘી વાળો હાથ કરશું એટલે હાથે સોટે નહીં એમ. આ રીતે આપણે પેંડા બનાવી લેશું. આ ટોપરાનું સીણ છે એમાં આપણે આ રીતે લગાડી દેશું ટોપરાનું સીણ આને આમ. તો આ રીતે આપણે બધા પેંડા બનાવી લેશું. તો આપણે આ રીતે બધા પેંડા બનાવી લીધા છે. તો હવે આપણે સર્વ કરશું. આ રીતે સર્વ કરશું. આ બીટના પેંડા ખાવાની પણ બહુ મજા આવે છે. તો તમે પણ બનાવજો, જરૂરથી ટેસ્ટ કરજો, બહુ મજા આવશે ખાવાની એમ. અને આને તમે પણ ફ્રીજમાં રાખી શકો છો, ઠંડા થાય પછી વધારે ભાવે આપણને, બહુ સરસ લાગે એમ. તો હવે આપણે આ કાજુ સર્વ કરશું. તૈયાર છે આપણા બીટના પેંડા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો કેવા લાગ્યા બીટના પેંડા.